વાત આગળ કરીએ દાહોદમાં, જ્યાં ફરી એકવાર કેનાલ ભંગાણ સર્જાયું. કેનાલમાં થઈ રહેલા ભંગાણને કારણે ખેડૂતોને ખેતરમાં પાણી ભરાયા છે. કડાણા જળાશય યોજનાના લોકાર્પણ પહેલા જ લાઇનમાં ભંગાણ થતા ફતેપુરાના ભોજેલા પાસે લાઇનમાં ખામી સર્જાતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા. ખેતરમાં પાણી ફરી વળતા ઘઉં, ચણા, મકાઈના પાકને પણ નુકસાન થયું છે. આ દ્રશ્યો જુઓ. આ ચોમાસાના દ્રશ્યો નથી. ફતેપુરાના ભોજેલા ખાતે આવેલ પાણીની લાઇનમાં ભંગાણ થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જ્યાં નજર જાય ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. ખેતરો પાણીથી છલોછલ ભરાયા છે, જાણે તળાવ હોય, અને તેને કારણે પાકને નુકસાન જવાની ભીતિ છે. ખેડૂતોનો આરોપ છે કે પાણી ભરાતા ઘઉં, ચણા, મકાઈના પાકને નુકસાન થશે. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મનીષ જૈન. મનીષ, જે ભંગાણ સર્જાયું અને ખેતરો જાણે તળાવમાં ફેરવાઈ ગયા છે, ખેડૂતોની શું રાવ છે? મનીષ, લાગે છે સંપર્ક નથી સાધી શકાયો. લાઇનમાં ભંગાણ સર્જાવાને કારણે અત્યારે ભર શિયાળામાં ખેડૂતોના ખેતર તળાવમાં પરિવર્તિત થઈ ગયા છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.